જય મેડીમાં, જય દ્વારકાધીશ. ગુડ મોર્નિંગ મિત્રો, સ્વાગત છે મારા નવા વ્લોગમાં. હે શું બોલી? હા, જય મેડીમાં બોલ. જય દ્વારકાધીશ. હીરો એમ કે જય મેડીમાં, જય દ્વારકાધીશ. આજે પપ્પાની સાઈડ ઉપર જવાનું. જો વંશુ જો હું વ્લોગ બનાવું કેવો બેહી ગયો. વંશુ જુઓ અહીંયા કે હાય કીધે, હાય હાય ફોનમાં કીધે. વંશુ વિચારે કે મામા કોની જોડે વાત કરે. હાય કીધે, હાય બોલ ને. તો મિત્રો વંશુ અને હીરવા આ બે જાગી ગયા છે. જો વંશુ નીરવા અને હેન્સી મસ્ત ઊંઘી. એ ઊંઘી જવાનું હોય, જે હુઈ જાય ને સુકા ડાયા કહેવાય. હુઈ જતી હોય તો જે ઊંઘી જાય ડાયા કહેવાય. તો હવે વાગી ગયા છે 9. તો આપણે ચા નાસ્તો કરીએ. પ્રગતિ ટિફિન પેક કરે છે અને પછી જઈએ સાઈડ ઉપર. આજે સાઈડ ઉપર કામ બધા ઝરી પાડી દીધી છે, બધી પાઇપો ઉપર છે. તો જ્યાં જ્યાં વાયર નીચે લાવવાના છે, બધા વાયર નીચે લાવવાના છે, એ બધું કરશું. જો વંશુ જો એની મમ્મીને બતાવે. જો હું રોજ વ્લોગ બનાવું, રોજ એ વંશુ વ્લોગ જોવે અને કે માં અત્યારે હું વ્લોગ બનાવું તે વિચાર કરે. જોઈ રહ્યો વ્લોગ બનાવીને મમ્મીને બતાવવા. શું બતાવી? હે એ મમ્મી ચાલે લઈ ગયો. લે પ્રગતિ નાસ્તો કરી લઈએ. ચલો જય મેડીમાં. ચલો ચા અને બાજીનો રોટલો ખાઈ લઈએ, નાસ્તો કરી લે. ખિલાડી આવી ગયા. ખિલાડી ધોરતા નહીં, જોજે. ખાઓ બાજી રોટલો ખાઓ ખિલાડી. એ ખિલાડી કાલ તું આવી જઈશ યુટ્યુબમાં. કાલ તું જોજે, તને જોજે તું. હો ખિલાડી, ખિલાડી કાલ આવી જવાનો યુટ્યુબમાં. પડતો નહીં. આજ જોયું તે? આજ નહીં જોયો બ્લોગ? જોયો શું? આ ગપ્પુમાં નહીં જોયો. હા હમણાં જોજે તું. અંદર આવી ગઈ. હા હીરા જો હીવા કે આય દોસ્તો. બીજું આગળ પપ્પા નાસ્તો કરીને સાઈડ ઉપર જાય. જો પછી ટિફિન ડુંગળી સમારે છે. કુમાર હાથ ધોઈને બેઠા છે. બેઠા હોય ચા પી લો, કાઢેલી કમ્પ્લેટ. ગરમ જ પીવાની મજા આવે. એ ખિલાડી તા પીવી ચા? ગુડ મોર્નિંગ અમદાવાદ. આપણે સાઈડ ઉપર પહોંચી ગયા છીએ. જો ટ્રાફિક આ તો બહુ ઓછો થઈ ગયો, કારણ કે ટાઈમ નીકળી ગયો છે એટલે. બાકી સવારમાં ચોકઅપ થઈ જાય આખી ચોકડી જ. અહીંયા બહુ સખત ટ્રાફિક થઈ જાય. જો સાઈડ ઉપર આપણે અહીંયા ફ્લોરિંગ કરવાનું હતું. વિપુલભાઈ આવીને જો ફ્લોરિંગ પતાવી દીધું જ છે. વાહ, પટ્ટો લાગી ગયો. જો આ પટ્ટો લાગી ગયો મોટા ભાગે. હોસ્પિટલમાં ટાઇલ્સનું કામ અમારા ખેલાડીએ પતાવી દીધું છે. વાહ કારીગર વાહ. કેટલા દિવસમાં પૂરું થઈ જશે? 5 દિવસમાં પૂરું આખી હોસ્પિટલ? આખી હોસ્પિટલ. વાહ ભાઈ વાહ. તો મિસ્ત્રી તમે ને આપણે બે રહ્યા. વાહ, એક નંબર કામ. હો ભાઈ વિપુલ. જો આ કેવો બેઠો મોબાઈલ મંત્રે. સવારનું ઘરે નીકળ્યો, તેનું પાણી પીધું નહીં. અથવા વાગ્યા 11, તરસ લાગી હતી તો બેહી રહ્યો. અમે જગ લઈને આવ્યા મસ્ત ઠંડા પાણીનો. જો આરામથી મોબાઈલ મંત્ર. પાણી લઈને આવ્યા અમે. સહી જરી તોડી પાઈ નવી લાયો. ચમ નથી જતી પાઇપ? ચલો કઈ વાંધો નહીં. પાણી ભરવા ના ગયો, પાણી આપણે લાયા. પાણીને કામ કર્યું, છોકરો બેહી નહીં રહ્યો. ચલો વાહ. એ નવું લાયા કો. ચલો મિત્રો વાગી ગયો છે 1. જમવાનો ટાઈમ થઈ ગયો છે. તો આપણે ટિફિન લઈને આવ્યા છીએ, તો જમી લઈએ. તો મિસ્ત્રી તો બેહીએ ગયા બંકાઓ બોલાયા વગર. મસ્ત ટાઈસ પાસે. વાહ ભાઈ વાહ, કહેતાય નહીં. તો ચલો આપણે બેસી જઈએ. શું વિપુલભાઈ તમારો શું પ્રોગ્રામ? અમારા આજ ઉપવાસ છે, શનિવાર. એટલે હનુમાન દાદા શનિવારે ચાલુ કર્યો. કુંભરક્ષક કાહુ પર ડરના. બરાબર. ક્યાં ભાઈબાન? હવે મિત્રો આપણે જમી લીધું છે અને જમ્યા એ પહેલાં ટોટલી આ બાજુનો પટ્ટો એન્ટ્રી ત્યાં છે, એ બાકી છે. આ બાજુનો પટ્ટો દરેક સીધા બધા રૂમ અંદર અહીંયા આ બધી જગ્યાએ આપણે વાયર ઉતારી દીધા છે. પાઇપિંગ જરી બોક્સ તો કાલે થઈ ગયું હતું, પણ આપણે વાયર અંદર ઉતારવાના હતા તો ઉતારી દીધા છે. જો અહીંયા ઉતારી દીધા. આ રૂમમાં
આ રૂમમાં અહીંયા પણ ઉતારી દીધા, ઉપરથી અહીંયા ઉતારી દીધા, અહીંયા ઉતારી દીધા. જરી બોક્સ અહીંયા પણ કમ્પ્લીટ. અહીંયા તો આ બનવાનું છે પટ્ટો, એટલે એની અંદર પાઇપ ઉતારી દીધી છે. હવે ખાલી ત્યાં આગળ કરવાનું રહેશે. બાથરૂમમાં પણ જરી બોક્સ થઈ ગયું છે. ગીઝરનો પોઈન્ટ ચેન્જ કરવાનો તો થઈ ગયો. ઉપરથી પાઇપ અહીંયા લઈને અહીંયા વાયરિંગ ઉતરી ગયું છે. પછી અહીંયા સામે પણ આવી રહ્યું, એ પણ ઉતરી ગયું છે, એ પણ પતી ગયું છે. અહીંયા સામે ઉતારવાનું હતું, બધું ઉતારવાનું હતું એ ઉતારી દીધું. અને બીજું અહીંયા થઈને અહીંયા પટ્ટામાં થઈને નીચે લઈ લીધું. ત્યાંથી આમ ખાલી લાંબુ જ કરવાનું રહેશે આગળ. પછી આ રૂમમાં અહીંયા વાયર નીચે ઉતારી દીધા, જરી બોક્સ કમ્પ્લીટ. અહીંયા નીચે ઉતારી દીધું, જરી બોક્સ કમ્પ્લીટ. અહીંયા નીચે ઉતારી દીધું. આ પટ્ટામાં ખાલી વાયર આવે ત્યારે બોર્ડ પ્રમાણે લાંબા કરવાના. અહીંયા કમ્પ્લીટ. અહીંયા બાથરૂમ છે, બાથરૂમમાં કમ્પ્લીટ. અહીંયા તો બાથરૂમમાં ટાઇલ્સ પણ લાગી જજો. આ રહ્યું ગીઝરનું બોક્સ, આ રહ્યું આપણું બોક્સ. પછી આ પેન્ટ્રીમાં ખાલી વાયરિંગ બાકી છે, જરી બોક્સ થઈ ગયું. આ પેન્ટ્રીમાં વાયરિંગ બાકી, અહીંયા વાયરિંગ બાકી. અહીંયા આ ટોયલેટ છે, આ ટોયલેટમાં સામે વાયરિંગ બાકી, અહીંયા ઉતરી ગયું છે. હવે આ બાજુ અહીંયા વાયરિંગ ઉતરી ગયું, જરી બોક્સ કમ્પ્લીટ. અહીંયા પટ્ટો બનશે એટલે આ પાઇપ બધાની જોડે ઉતારી દીધી છે. અહીંયા ઉતારી દીધું છે કમ્પ્લીટ જરી બોક્સ કરીને. પછી આ બાજુ જરી બોક્સ કરીને વાયરિંગ ઉતારી દીધું કમ્પ્લીટ. અહીંયા અંદર વાયર, અહીંયા જરી બોક્સ કરીને વાયર ઉતારી દીધા કમ્પ્લીટ. અહીંયા જરી બોક્સ કરીને વાયર ઉતારી દીધા કમ્પ્લીટ. અહીંયા જરી બોક્સ કરીને વાયર કમ્પ્લીટ ઉતારી દીધા. આ રૂમમાં પણ જરી બોક્સ કરીને વાયરિંગ ઉતારી દીધું છે. અહીંયા પટ્ટામાં આવે છે તો આ ઉતારી દીધું છે. અહીંયા પટ્ટામાં આવે છે તો આ ઉતારી દીધું છે. અહીંયા ટોયલેટ છે, આવી ગયું તો ટોયલેટમાં ગીઝરનું પોઈન્ટ છે, આ ઓફ છે. ઓફ અહીંયા ઉતારવાના બાકી છે, ખાલી આ ઉતારવાના છે. આ ટોયલેટ છે, આ ટોયલેટનું ગીઝરનું છે, એ થઈ ગયું. પછી આ રૂમમાં જરી પાડી અહીંયા વાયર ઉતારી દીધા છે. અહીંયા જરી પાડીને અહીંયા વાયર ઉતારી દીધા, તે પટ્ટાની અંદર આવશે. અહીંયા જરી પાડીને અહીંયા વાયર ઉતારી દીધા. ટોટલી અહીંયા જો ફ્લોરિંગમાં ટાઇલ્સો લાગી ગઈ છે કમ્પ્લીટ. ટાઇલ્સનું કામે બહુ સ્પીડમાં ચાલે છે, ફટાફટ. અહીંયા પણ ઉતારી દીધા વાયર. ત્યાં બધે ખાલી થોડું બાકી છે. આ પટ્ટો ટોટલી અહીંયા થઈને અહીંયા સુધી બધું પતી ગયું. તો હવે મિત્રો એક બીજી સાઈડ ઉપર જે આપણે બીજી નવી ઓફિસનું રાખ્યું છે, મોબાઈલનો શોરૂમ, ત્યાં પાછળના ભાગમાં થોડું વાયરિંગ કરવાનું છે. તો ત્યાં કોલ કરીએ કે કેમનું છે, ઓફિસ ચાલુ છે, ખુલ્લી છે કે નહીં, એના માટે કોઈ એજન્સી છે કે નહીં. તો પછી ઓફિસે જઈએ ને વાયરિંગ થોડું બાકી છે, પાછળ નવું એડ થયું છે, નવું, તો એ પતાવીને આવીએ પછી. તો હવે જોઈએ પછી અહીંયા બપોર પછી હવે અવાય છે કે નહીં, તો હવે ત્યાં જઈએ. ચલો હવે આપણે આ શોરૂમે પહોંચી ગયા છીએ. અંદર અહીંયા બહારના ભાગમાં સીટો વાગી ગઈ છે અડધી બાજુ. કેમેરાનું અત્યારે સીસીટીવીનું ચાલુ છે, ઇન્ટરનેટનું ચાલુ છે. અંદરના પાછળના ભાગમાં આપણો વાયરિંગ બાકી છે, તો પાછળના ભાગમાં વાયરિંગ કરીએ. વિપુલ, અહીંયા તારા માપનું પેન્ટ બતાવો. જો મિત્રો આ સામે પેન્ટ દેખાય, આ પેન્ટ વિપુલ માટે લઈ જવાનું છે. ક્યાં ભાઈ? આ રહ્યા તારું પેન્ટ તારા માપનું. એ સામે દેખાય પેન્ટ તારા માપનું જ છે, સામે દેખાય. તારા જેવા તૈણ આવી જાય અંદર. મસ્ત પેન્ટ ભાઈ, એક નંબર. 6 પેકેટ આપણે બીજા ખીચા લગાવડા જઈશું બાજુમાં. આ પેન્ટ આજે લઈ જવાનું, વિપુલ જેવા તૈણ આવી જાય. જો કેવડું મોટું પેન્ટ. ચલો આપણે આ પાછળના ભાગનું વાયરિંગ બાકી હતું. આ 4 પોઈન્ટ અહીંયા અને અહીંયા બાકી હતું, તો આ પણ થઈ ગયું છે. ને હવે ચા પીવે વિપુલ. આપણી ચા ક્યાં? હલો ચા. આપણી ચા ક્યાં? કે નહીં મારી આમ આગળ રહી દેખાતી નહીં. ઓકે, તો હવે કામ પતી ગયું છે. હાથ પગ મોઢું ધોઈ લીધું છે ને કપડાં તો ચેન્જ કરવા નથી. તો હવે ચા પીને જઈએ ઘરે. ચલો મિત્રો ફાઇનલી આપણે ઘરે આવી ગયા છીએ કામ પતાવીને મસ્ત મજાનું. અને વરસાદ જેવું હતું પણ વરસાદ આવ્યો નથી. અને ઘરે આવ્યા તો આપણા કુમાર, આપણી બેન અને વંશુ અને આરાધ્યા બધા ગયા છે એમની શોપ જોવા. એમની દુકાન રાખેલી છે કે કામ કેટલે પહોંચ્યું એના માટે. અને મારા પપ્પા એટલે કે હિરવાંશીના દાદા હિરવાંશીને લઈને ગયા છે ગાર્ડન. તો આપણે આવીને નાસ્તો કરી લીધો છે. હવે થોડી વાર ટીવી જોઈએ
ત્યાં સુધી હિરવાંશી પણ આવી જશે, કુમાર અને બેનને પણ આવી જશે અને થોડી ટાઈમમાં પ્રગતિ પણ આવી જશે. જો આ બંકા આવીને તરત પકોડી ખાધી. જો આ ઘરમાં આગળ જો પકોડી કરી અને જો આઈસ્ક્રીમ વારી કરી. જો હિરવાન તો આઈસ્ક્રીમ પતી છે. તારે પતી છે અંશી? મોટું જ બતાય કર. વાહ ભાઈ વાહ. હીરા તારું આરે ત્યાં હજુ ખાય. કુમાર તમાર કમ્પ્લીટ. કુમારે જ નહીં ખાધી. છોકરા ચિલ્લર પાર્ટી ખાય. જો હા વંશનું મોટું જો. એ વંશુ આ હિરવાંશી પતી જાય જલ્દી કર લઈ લે તારે. જો આ રસ્તો પી જાય. જો બંકો અલે હે ડીશ ના ખાઈ જતી હેન્સી ડીશ રવા દે બેટા. ડીશ ખાવા નહીં હેન્સી. માથા માં આઈસ્ક્રીમ લગાઈ. જેન ભાઈ જોવા જેવી ના ખાય બે બંકાઓ કે. જો કુમાર આવી જ ના ખવાય. અમારા છોકરા જેવી ના ખાય. જોરદાર ખાય ને હે જોરદાર ને. તો વંશુ જોરદાર શીખી જવાનો. એ બસ એનસી એ માથે લગાવી દીધી. પતી જઈ શાબાશ. આજે તો મિત્રો જમવાની બહુ મજા આવી. કેમ કે બહુ લોંગ ટાઈમે દાલ બાટી બનાવી હતી. જબરજસ્ત બનાવી હતી. મજા જ ધરીને ખાધું. વાત તો બહુ મજા આવી હતી. પછી હમણાં પકોડી ખાધી હતી. નહીં વંશુ હું વ્લોગ બનો લે વંશ. ફોનમાં જ જોજો કરે. શું કરે મામા? શું કરે? હા દોસ્તો કરે. ચેવી હતી દાલ બાટી? ચેવી હતી કુમાર? દાલ બાટી ચેવી હતી? કમ્પ્લેટ ને. તો મજા ગયા તો દાલ બાટી ખાવાની. પ્રગતિને પૂછીએ પ્રગતિને કેવું રહ્યું એ વંશુ હે કેવો જતો રે ભાઈ. હું કામ કેમેરો આમનો કઈ બ્લોગ બનાવીને આવી જાય અને આગળ ડિસ્પ્લેમાં જઈને જોવા કે મામા ચેવી ના દેખાય. આઈકન જો ને લાઈવ ફોનમાં જોયા વગર. કેવી બની દાલ બાટી? જોરદાર ને. કેવી બને દાલ બાટી બાય? હે ને મસ્ત બનાવી. મસ્ત બને ને બાય? તો ભાઈ એક નંબર બનાવી. હે વંશુ બાય ચી બનાવી હતી? મસ્ત. હા વંશુ હું બોલતો ને. જો બંકાઓની આઈસ્ક્રીમ આવી ગઈ છે. ઉભી રહ્યા જોવા દે. જો ક્રંચ લોટે કંપનીની ક્રંચ. જો અલગ ઉભી રહે એક મિનિટ. અલગ અલગ ફ્લેવર છે. જો આ સ્ટ્રોબેરી છે. આ કઈ છે હીરવા? ઉભી રહ્યા જોવા તો દે. આ ચોકોબેરી આઈસ્ક્રીમ હે. ઉભી રે. તારા કઈ આરાધ્યા? સ્ટ્રોબેરી. આરાધ્યા સ્ટ્રોબેરી. જો ભાઈ અલગ અલગ ફ્લેવરની 3. બા વંશ તારે ખાવાની આઈસ્ક્રીમ ખાવાની? ઓકે બરાબર. પપ્પા તોડીને હાલે. ચલો મિત્રો હવે બધા હું આરાધ્યા હીરવા એન્સી વંશુ પ્રીતિ કુમાર બધા પ્રગતિ બધા ગાડી લઈ જઈએ છીએ લોંગ ડ્રાઈવમાં આટો મારવા. તાર આવવાનું આરાધ્યા? શું આઈસ્ક્રીમ કરી હતી કમ્પ્લેટ? તાર મમ્મી હજી ખા કરાય એવું પતા વેડો. ચલો ગાડી કાઢો. અને વરસાદ ચાલુ થયો છે. થોડા છાંટા પડે છે. તો હવે વરસાદમાં પણ જશું. જો છાંટા ચાલુ હે. અરે બારિશ ફૂલ આ રહી है. हिंदी में बनाइए આપણે હિન્દીમાં ગુજરાતી में बनाइए. हिंदी चाट होगा. नहीं थोड़ा नहीं फुसम फूस पड़ता है. जो लेता વરસાદ ચાલુ છે. વરસાદ બહાર તો ચાલુ છે. તો પણ આપણે ગાડીમાં આવી ગયા. હું કુમાર આવી ગયા છીએ. તો હવે હિરવાંશી પ્રગતિ પ્રીતિ બધા આવશે તૈયાર થઈને. અને રાઉન્ડ મારવા જવાની વિચાર છે. ક્યાં જશું? રાઉન્ડ મારવા જશું કે કઈ ખરીદી કરવા? જોઈએ હવે એવું કે કુમાર. જો વરસાદ તો ચાલુ. એટલો બધો નહીં. થોડો જ છે વરસાદ. તો બહાર પલળી જવાય બાઇક લઈને જઈએ તો કુમાર ગાડી લઈને આવ્યા. તો ગાડીનો આટો ખેલી છે. લોંગ ડ્રાઈવે થઈ જાય. હિરવાંશીને ગાડી બહુ ગમે. હિરવાંશી કે ગાડી લઈને જ જવું એટલે ભાઈ ગાડી. ચલો હિરવાંશી આરાધ્યા વંશુ બધા બંકાઓ આવી ગયા છે. હવે ઘરે આપણે આવી ગયા છીએ અને વાગ્યા ગયા છે 12. તો હવે આજનો વ્લોગ આપણે અહીંયા ખતમ કરીએ. આજનો વ્લોગ તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.